અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી માદરે વતન જવા માટે સુરત એસટી બસ ડેપો ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે વતન તરફ જઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે। આ વર્ષે 550 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। 3 દિવસ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। સુરત મિની ભારત તરીકે જાણીતું શહેર છે। અહીં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી લાખોની સંખ્યામાં લોકો વસે છે અને રોજગારી મેળવે છે। વાર તહેવારે આ લોકો માદરે વતન જતા હોય છે, ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે। સુરતના એસટી બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। દાહોદ, જાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટાઉદેપુર તરફ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। સુરત એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોની ભીડને ધ્યાને લઈને સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે તારીખ 10, 11 અને 12 માર્ચના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ગત વર્ષે 480 બસોમાં 30,000 મુસાફરોએ લાભ લીધો હતો અને 80 લાખની આવક થઈ હતી। આ વર્ષે 550 બસ ચલાવીને 1 કરોડની આવક થવાની સંભાવના છે। વધુમાં જણાવ્યું હતું કે સુરત એસટી વિભાગની એસટી આપના દ્વારા યોજના અંતર્ગત જો કોઈ ગ્રુપ દ્વારા 52 લોકો ભેગા થઈને ગ્રુપ બુકિંગ કરવામાં આવે તો તેમની સોસાયટી કે અન્ય જગ્યાએથી કે બસ ઉપાડવામાં આવે છે। નિયમ મુજબ જ આ એક્સ્ટ્રા બસોનું ભાડું હોય છે। રેગ્યુલર જે બસો હોય છે તે ઓનલાઈન હોય છે, જો કે આ એક્સ્ટ્રા બસો ઓફલાઈન હોય છે। જેમ જેમ મુસાફરો આવતા જાય તેમ તેમ આ બસ મૂકવામાં આવતી હોય છે। ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે હોળી તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે। અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। 10 માર્ચ 2025થી તારીખ 12 માર્ચ 2025 દરમિયાન એક્સ્ટ્રા ઉપડનાર બસનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નીમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકાશે। દાહોદ, ગોધરા, જાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ રામનગર ખાતેથી તારીખ 10 માર્ચ 2025થી તારીખ 12 માર્ચ 2025 સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય